જૂની કહેવતો સાંભળીને એમાંથી કંઈ શીખો. અરે મમ્મી, અમુક કહેવતો તો મૂળથી જ ખોટી છે, જેવી કે ધાર્યું ધણીનું થાય. સાચું કહું, મને તો એવું જ લાગે છે કે આ રીતે જ કોક દિવસ ધણી બાયડીને ભેગા ચા પીતા જોઈને જ વાઘ બકરી ચાનું નામકરણ થયું હશે. મમ્મી, આજ સુધી મને એ ના સમજાણું કે લગ્નમાં છેક સુધી ઢોલ નગારા અને બેન્ડ બાજા કેમ વગાડતા હશે? કારણ કે જો માણસ થોડી વાર બી શાંત વાતાવરણમાં રહે ને તો પોતાનું નફા નુકસાન સમજી જાય એટલે. બરોબર છે. તમે મા દીકરો મારી કદર કરો. હાથમાં દીવો લઈને ગોતવા જશો ને તો મારા જેવી બીજી વહુ નહીં મળે. અમારો ભવ બગડ્યો છે, તારા જેવી બીજી ગોતીએ. મમ્મી, તમારે અમને જે ભાષામાં સમજાવો ને ભાષામાં સમજાવી દેજો. રાત્રે સૂતી વખતે મારી બાજુ મોઢું રાખીને સૂવે, મને બીક લાગે છે. પછી આખી રાત આ બાપડાને બીક લાગે એનું શું? तुझे सब है पता है ना. ગલુ, હિપ્નોટાઇઝ એટલે શું? એટલે મમ્મી, કોઈ માણસને કંટ્રોલમાં રાખીને આપણી મનમરજીનું કામ કરાવવું. જાને જુઠ્ઠી, એને તો લગન કહેવાય. મમ્મી, હું તો થાકી ગઈ. ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, બધા બ્લડ રિપોર્ટ કરાયા, કોઈ બીમારી પકડાતી નહીં. બોલો મારે શું કરવું હવે? એકવાર પોસ્ટમોર્ટમ કરીને ટ્રાય કરવું હોય. મમ્મી, દુનિયામાં બધા ખોટા બાજ કરે છે નહીં? હું તો બધાને એમ કહું છું કે યુદ્ધ નહીં, પ્રેમ કરો. હા, અને યુદ્ધ અને પ્રેમ બે ભેગું કરવું હોય તો લગન કરી લો. મમ્મી, મારા ભાઈ છોકરી જોવા જવાનો છે, તો મેં કીધું કે હાઈટ તો જોજે, લાંબી છે કે ટૂંકી. ના ના, એવું કઈ જોવાનું ના હોય. ના મમ્મી, હાઈટ તો જોવી પડે ને. એને કહેજે કે હાઈટ જોવે કે ના જોવે, જીભડો લાંબો છે કે ટૂંકો એ જરૂર જોઈ લે. જાન, જો કદાચ હું મરી જાઉં તો તું બીજા લગ્ન કરીશ? ના હો, હું તમારી બેન સાથે જ રહીશ. કદાચ હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? ના ના, હું તારી બેન જોડે રહીશ. મમ્મી, વિજય, તમે લોકો ફરીથી મને જાનને લેવા આવતા હોય તો તમે કયું ગીત ગાઓ? इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास મમ્મી, 90% પત્નીઓ એમના પતિની આદત બદલવા માંગતી હોય છે અને 99% પતિઓ એમની પત્નીને જ બદલવા માંગતા હોય. મમ્મી, મેં તમને કીધું તું ને કે મને લગ્ન ના કરાવો. મને બધી મહિલાઓથી બીક લાગે. હા, મેં તને કીધું તું ને કે લગ્ન કરી લે, પછી તને એકથી જ બીક લાગશે.